नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જો સમયસર આપવામાં આવે તો આવી રહી છે અને આ ચૂંટણી આવતી હોય એટલે તડજોડ કરવાનો સમય જે લોકોને ચૂંટણીમાં ઝંપલાવવાનું છે, કંઈક ખેલ પાડવાના છે અને કંઈક પોતાનું રાજકીય વજૂદ સાબિત કરવાનું છે, એવા લોકોએ કંઈક ને કંઈક કરવું પડશે। આમ તો ચૂંટણીઓ આવે ને ત્યારે તો એવું લાગે છે કે ભગવાન બુદ્ધ અને મહાવીર ઉતરી આવ્યા। એ વખતે જે રાજકીય નેતાઓ એમની ભાષા બદલી જાય, એમને વાણી વર્તનમાં ફેર આવી જાય છે। પણ આવું કરતા પહેલા આ જે લોકો આવું કરતા હોય એમને પણ દલિતો અને આદિવાસીઓ ત્રિવર્ણો માટે છે ને એક સરળ સાધન છે। ત્રિવર્ણો માટે દલિતો અને આદિવાસીઓ એમને સમજાવવા પટાવવા, પહેલા એમને સમજાવવાના, પટાવવાના, એમને લાલચ આપવાની, એમને લોભમાં નાખવાના, કદાચ ના માને તો પછી ચૈતર વસાવા અને જિગ્નેશ મેવાણી જેમ ઠેકાણા પાડી દેવાના। આ એક સિલસિલો છે ને આ ઘણા બધા લાંબા સમયથી આવું ચાલુ આવે છે। એટલે આ વરુ ન્યાય કહેવાય, કેવો વરુ ન્યાય કહેવાય। અને એટલે આની અંદર વરુ ન્યાય તો જંગલમાં ચાલતો હોય, પરંતુ હવે એ વરુ ન્યાય છે ને જંગલમાંથી ભારતમાં આવી ગયો। ભારતના રાજકારણમાં, સમાજકારણમાં અને ભારતના ધર્મમાં આ જ ચાલે છે। એટલે આ વાત એટલા માટે કરવી છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા અને અનુસૂચિત જાતિ ઉપર મમત્વ જાગ્યું છે, લાગણી પેદા થઈ છે, એમને આત્મીયતા પેદા થઈ એવું લાગે છે। એટલે 26મી જૂન 2026ના રોજ વડોદરા ખાતે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની એક વિશેષ બેઠક બોલાવી છે। શું બોલાવી છે? અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની વિશેષ બેઠક બોલાવી છે। એટલે સવાલ એ થાય કે આગેવાનો એટલે આગેવાનોની શું વ્યાખ્યા છે? આગેવાનોનો કોનો કઈ કેટેગરીમાં મુકાય? જે લોકો રાજકારણમાં છે અને ધારાસભ્યો, સંસદ સભ્યો ચૂંટેલા છે એને રાજકારણના આગેવાનો કહેવાય, જે લોકો કોઈક ધંધા કરે છે એના આગેવાનો ગણવા, અથવા તો બીજા કોને આગેવાનો? એટલે એ રાજકારણની જે પરિભાષા છે એમાં આગેવાનીની પરિભાષા સમજવી જરૂર છે। હવે એમણે જે બેઠક બોલાવી રહી એની અંદર ત્રણેક બાબતો ચર્ચવાનું છે એવું એમનું જે કંઈક પેમ્ફલેટ બહાર પડ્યું છે એમાં બતાવે છે। એક તો સમાજના પ્રશ્નોની ચર્ચા કરવાની છે, વિકાસની વાત કરવાની છે અને આગળનું આયોજન કરવાનું છે। હવે 3 બાબતો છે, એમાં ત્રીજી બાબત આપણે પહેલા લઈએ કે આગળનું આયોજન કરવાનું છે એટલે શું? જેની પાસે સત્તા નથી, કોઈ એની પાસે ચોક્કસ ફંડ નથી, તો તમે આયોજન કરીને શું કરશો? નકશાઓ દોરશો અને પછી તમે ત્યાં 20 માળની બિલ્ડિંગ બનાવી છે પણ તમારી પાસે જમીન નથી, તમારા ફંડ નથી, મેન પાવર નથી અને મંજૂરી આપનારું તંત્ર તમારી પાસે ના હોય તો તમે કઈ રીતે આગળનું આયોજન? એટલે આ એક હવાના તુક્કા જેવી વાત છે કે ભાઈ આગળનું આયોજન, તમારી પાસે સત્તા નથી, કશું નથી, એટલે આગળનું આયોજન કદાચ એવું હોય કે એ પોતે સત્તામાં આવવાના હોય અને સત્તામાં આવ્યા પછી દલિતોનો કઈ રીતે વિકાસ થઈ શકે। જોકે અત્યાર સુધી તો રકાસ થતો આવ્યો છે, વિકાસ તો નથી થયો પણ રકાસ થયો છે અને હવે વિકાસ કરવાનો હોય તો કેમ એમને આટલું બધું મમત્વ જાગ્યું છે? પણ એમની બેઠકમાં જે ચર્ચા કરવાની છે સમાજના પ્રશ્નો, એટલે એસસી સમાજના પ્રશ્નો તો ખૂબ વિચારવા જેવા છે। સૌથી પહેલું તો ગુજરાતના ઘણા બધા ગામોમાં અનુસૂચિત જાતિના યુવાનો એના લગ્ન પ્રસંગે, લગ્નનો જીવનમાં એક જ વખત લાવો હોય ને એ વખતે એ ઘોડા ચડી, એટલે ફુલેકું નથી કાઢી, વરઘોડો નથી, આપણા ગુજરાતમાં એનો વરઘોડો કહેવાય, હિન્દીમાં ઘોડા ચડી કહેવાય છે, એ વરઘોડો નથી કાઢી શકતા અને આવા વરઘોડામાં રોકવામાં મોટા ભાગે 70થી 80% બનાવોમાં રજપૂતો અને ગરસિયાઓની ભાગીદારી રહી છે। આ નોંધાયેલા બનાવો છે, હું જે કહું છું એ મારી પાસે નોંધેલા બનાવો છે, એના આધારે કહું છું। પછી ઘણા બધા અનુસૂચિત જાતિના યુવાનોએ મોજડી પહેરી હોય, મૂછ રાખી હોય, ગોગલ્સ રાખી હોય, એની ઉપર અત્યાચાર થયા છે, અનાચાર થયા છે, એમને મારવામાં આવે, એમની માફી માંગવામાં આવી છે। એટલે આ પણ વાઘેલા સાહેબની જે મિટિંગ હોય ને એની અંદર જો સમાજના પ્રશ્ન ચર્ચવાના હોય તો આ ઘોડા ચડી એટલે વરઘોડું કાઢવાનો પ્રશ્ન પહેલો છે। ગુજરાતના
તમામ ગામોના અંદર દલિતો પોતાની મુક્ત રીતે વરઘોડાઓ નથી કાઢી શકતા. કેટલાક ગામોમાં, અપાદ્રુપ ગામોમાં ઠાકોરે પણ અટકાવેલા છે, પણ એ વસ્તુ ક્યાંક રેર કેસમાં છે. એ પણ એટલા જ જવાબદાર છે. મોજડી, મૂછો અને સાફો એની અંદર 100% બનાવોમાં જેના કથિત દરબારો અથવા ક્ષત્રિય, રજપૂતો અને ગરાસિયાઓ એમણે અટકાવેલા છે. આ એક બાબત ખૂબ વિચારવા જેવી છે. આની સાથે આથી પણ ગંભીર બાબત એવી છે કે અનુસૂચિત જાતિના નાગરિકોએ ગુજરાતના અનેક ગામોમાંથી હિજરત કરી છે. 1983 ની અંદર ભાવનગર જિલ્લાનું ભોજપુરા ગામના દલિતોએ રાતોરાત ગામ છોડી અને હિજરત કરવાનો બનાવ બનેલો અને બાજુના ગુંદાળા ગામમાં જઈને આજે વસાય. એ ગામમાંથી દલિતોની વસ્તી મટી ગઈ છે. ધંધુકા તાલુકાનું ભીમજીની અણિયારી અથવા કાઠીની અણિયારી, ત્યાં 70 પરિવારો હતા વણકરોના, અને એક નવી સાયકલ ના આપવાના બાબતે એમની ઉપર જે અનાચાર થયો, અત્યાચાર થયો, અને આ પરિવારોએ આ ગામ છોડી દેવું. સાંભળના ગઢવીઓ, પણ એ ગઢવીઓ પણ આ જ છે, અને એમણે સાંભળના આખું ગામ છોડી દીધું. 131 દિવસ પાલનપુર કલેક્ટર કચેરી કેમ્પમાં ધામા નાખ્યા, અને એ પછી પાલનપુરની બાજુમાં સોમાનનગરની વસાવ્યું. અબડાસા તાલુકાના ડુમરા ગામની અંદર સુમરા મુસ્લિમ અને દરબારોના ત્રાસથી ત્યાં અનુસૂચિત જાતિના પરિવારે હિજરત કરી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકાણા ગામમાં 2006 ની અંદર અનુસૂચિત જાતિના પરિવારોએ પોતાના માલિકીની જગ્યામાંથી રસ્તો કાઢવા માંગતા દરબારને રસ્તો ના આપ્યો, અને એમાંથી જે સંઘર્ષ થયો અને એના કારણે હિજરત કરવી પડી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું સાણોદર ગામ છે. આ ગામની મેં સ્થળ મુલાકાત લીધેલી છે, અને આ ગામની અંદર લગભગ 10-15 પરિવારો હતા, પરંતુ કે ગામના લોકોના ત્રાસના કારણે ધીરે ધીરે બધા પરિવારો હિજરત કરી ગયા હતા. એમાં એક પરિવાર હતું, અમરાભાઈ બોરીચાનું પરિવાર હતું, અને એ પરિવારો કોંગ્રેસનો કોઈ વિજય સરઘસ નીકળ્યું અને એના ઘરની બાજુમાંથી પસાર થયું. અમરાભાઈ બોરીચા એક જ પુરુષ હતો, 60 વર્ષનો. એને એના ઘરમાં એ રીતે એક ઘેરી લેવામાં આવ્યો અને ત્યાં મારી દે નાખવામાં આવ્યો. હવે ત્યાં આગળ કોઈ ના રહ્યું અને એની હત્યા થઈ. એ સિવાય ધંધુકા તાલુકાના જિંજર, વાગડ, ચેર, સરવાળ, અડવા, બાવળિયા એવા પુષ્કળ ગામો છે ધંધુકા તાલુકાના કે ત્યાંથી અનુસૂચિત જાતિના નાગરિકોએ હિજરત કરવી જોઈએ. તો અહીંયા પણ એક સવાલ એવો થાય છે કે ગુજરાતમાંથી કેટલા ગામોમાંથી ક્ષત્રિય લોકોએ બીજા લોકોના ત્રાસથી હિજરત કરવી પડી છે, અને એવા કેટલા ગામો છે કે ક્ષત્રિય એટલે જે રજપૂત ગરાસિયા છે એમનો બહિષ્કાર થયો હોય. અનુસૂચિત જાતિના ઉપર વારંવાર અત્યાચાર કરો અને એ અત્યાચારનો જ્યારે પ્રતિકાર કરે એટલે એનો બહિષ્કાર કરવાનો આ પરંપરા રહી છે સમગ્ર ભારતની અંદર. અને એ બહિષ્કારથી પણ આગળ વધીને જ્યારે અનુસૂચિત જાતિના નાગરિકો આ સહન ના કરી શકે એટલે એમણે પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ ત્યજી દેવાની, એમની જેની સાથે એમના તમામ પ્રકારના સંસ્મરણો છે એ બધું એમણે દફનાવી અને એ ભૂમિ છોડી અને નવી ભૂમિને પોતાની ભૂમિ કરવાના પ્રયાસો કરવાના. એટલે હિજરત અને બહિષ્કારની આ જે પ્રક્રિયા છે એમાં આજે મેં ઘટનાઓ કહી એ તમામ રજપૂતો ગરાસિયાઓના કારણે છે. હુમલાઓની વાત કરીએ તો ગોલાણા હત્યાકાંડ, 4 દલિતોની ધોળા દિવસે જે હત્યા કરવામાં આવી અને ચંદુમાલા પરમાર નામનો જે આગેવાન હતો, જો કે ખૂબ ખરાબ રીતે આખું પરિવાર નષ્ટ થઈ ગયું, અને એ ભાઈશ્રી પણ એના છેલ્લા દિવસોમાં આંખે અંધાપો, ડાયાબિટીસ બહુ ખરાબ રીતે મૃત્યુ પામ્યા. આપણે એવું નથી ઈચ્છતા કે આવું થવું જોઈએ, પરંતુ એ લોકોએ જે 85 ની અંદર જે નૃશંસ અનાચાર કર્યો, હુમલો કર્યો, ઘરો સળગાયા અને જુવાન જોધનો 4 જણાને મારી નાખ્યા, બાપ દીકરાને મારી નાખ્યા. આ કઈ જેવી તેવી વેદના કહેવાય? એટલે કોઈક એવો દાવો કરશે કે ભાઈ એ તો વર્ષો પહેલા પરિસ્થિતિ એવી હતી, તો ગોલાણાથી ગોંડલ આવીએ ત્યાં આગળ જુનાગઢના રાજુ સોલંકીની જે
અપહરણ કરવામાં આવ્યું અને એને મારવામાં આવ્યો, એનો નગ્ન વિડીયો. એ જયરાજસિંહ જાડેજાનું નામ આવ્યું હતું ને એ બધું. એ તો કોઈ એકદમ પુરવાર થયેલી વસ્તુ છે, બરોબર છે. રાણપુર તાલુકાના જાળીલાના સરપંચ પતિની 2022માં હત્યા કરવામાં આવી. સાણોદરની તો વાત મેં કરી છે. સમઢિયાળા, ચુડા તાલુકાનું સમઢિયાળા ગામની અંદર 1958માં અનુસૂચિત જાતિના લોકોએ જમીન ખરીદી હતી. 1958માં ક્યારે ખરીદી હતી? 1958માં ખરીદી હતી. અને એ કાઠી લોકો આ જમીન પચાવી પાડવા માંગતા હતા. પેલા લોકો અનુસૂચિત જાતિના લોકો આર્થિક રીતે સુખી હતા, એમને આવી કોઈ જરૂર નથી. અને બંને ભાઈઓ અમદાવાદમાં બહુ સારો કોન્ટ્રાક્ટમાં બિઝનેસ કરતા હતા. આ લોકો જમીન ખેડવા ગયા અને જૂન 2022માં એમની ઉપર ઘાતકી હુમલો કર્યો. આની સ્થળની મુલાકાત અમે લીધી છે અને અમદાવાદમાં આ પરિવાર વાડે જ રહેતું, ત્યાં પણ અમે એની મુલાકાત લીધી છે અને એના ડોક્યુમેન્ટ જોયા કે 1958માં એમણે આ જમીન ખરીદી હતી અને એનો 2 વખત દસ્તાવેજ કર્યો હતો અને છતાંય આ જમીન પચાવી પાડવી હતી અને એ પચાવી પાડવા ના પેલા લોકો નહોતા આપ્યા. એટલે એમની એક જ દિવસે 2 સગા ભાઈઓ, 2 કોન્ટ્રાક્ટર હતા, ગર્ભ શ્રીમંત હતા, કારણ કે અમદાવાદમાં જઈને કમાયા હતા અને એમની હત્યા કરવામાં આવી. એટલે ગોલાણા હત્યાકાંડ તો સમગ્ર ગુજરાતમાં છે. અમરેલીના વરસડા જિલ્લાની અંદર વરસડા ગામમાં 2017માં આ રીતે દલિતની હત્યા થઈ. જુલાઈ 1989માં જામનગર જિલ્લાના ટોડા ગામ, કાલાવડ તાલુકાના ટોડા ગામમાં એક દલિત યુવાનનો જીવતો સળગાવી દીધો. એ જીવતા સળગાવનારા દરબારો જ હતા. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ખાંડિયા ગામમાં રેવાભાઈ ડોડિયાની હત્યા માર્ચ 2016માં કરાઈ, માત્ર ગાડીને ધક્કો મારવા જેવી બાબત. બાવળા તાલુકાનું ઢેઢાલ ગામ છે અને ત્યાં 18/3/2017ના રોજ ચિનુભાઈ શંકરભાઈ વાલ્મીકની હત્યા કરનારા પણ આ જ પરિવારજનો હતા. આથી ઘાતકી હુમલો 1996માં 10/10/1996ની રાત્રે 12 વાગે સાણંદના અને આજુબાજુના જે દલિત યુવાનો બાજુની મોડર્ન ફેક્ટરીમાં કામ જતા હતા, એ યુવાનો પૈકી કેટલાકને સાણંદના જૂના બસ સ્ટેશને દરબારી યુવાનો સાથે બોલાચાલી થઈ. એ બોલાચાલીનું પરિણામ એ આવ્યું કે મોડર્ન ફેક્ટરીમાં આ લોકો કામે જતા હતા, રાત્રે 12 વાગે છૂટી અને બસમાં આવતા હતા બેસીને. રસ્તામાં બાઇકો મૂકી અને બસ રોકવામાં આવી અને બસ રોક્યા પછી ગુજારો હુમલો કરવામાં આવ્યો અને એની અંદર જીતેન્દ્ર વાઘેલાને ગંભીર ઈજાઓ થઈ અને 2 દિવસ પછી એનું મૃત્યુ થયું. આવા અનેક કેસો છે. ડીસાના કુંપટ, આની વાત કરું છું કે અનુસૂચિત જાતિના નાગરિકોને નથી છોડ્યા પણ અન્ય સમાજ એટલે ઓબીસી સમાજના ઠાકોર સમાજને પણ નથી છોડ્યા. ડીસા તાલુકાનું કુંપટ ગામ છે અને ત્યાં વિષ્ણુજી ઠાકોરના છોકરાના લગ્ન હતા. એટલે દરબારોએ મનાઈ કરી કે તમારે વરઘોડો નથી કાઢવાનો. પોલીસ રક્ષણ હોવા છતાં પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો, ગંભીર ઈજાઓ થઈ, પીએસઆઈને ઈજા થઈ. એ જ રીતે અમદાવાદ જિલ્લાના રામપુર ભંકોડા ગામમાં રણધીર ઠાકોરના લગ્ન હતા, એનો વરઘોડો કાઢવામાં આવ્યો. દરબારોએ પિસ્તોલ તાકી અને એને નીચે ઉતરવાની ફરજ પાડી અને પછી એને ચાલતા જવાની ફરજ પાડી. તો વાઘેલા સાહેબ આ જે પ્રશ્ન બેઠક રાખી રહ્યા 26 જૂન 2026ના રોજ, એટલે અમે સમાજના પ્રશ્નો, એટલે આ સમાજના પ્રશ્નો મેં જે ગણાય ને આ સમાજના પ્રશ્નો છે. આ સમાજના આ ગંભીર પ્રશ્નોનું એમની પાસે સોલ્યુશન આ વિચારવા જેવી બાબત છે. અને હવે એની સાથે સાથે વિચારવા જેવી એ બાબત છે કે હવે વાઘેલા સાહેબને શું બાકી રહ્યું છે. વાઘેલા સાહેબને હવે શું બાકી રહ્યું છે, એમણે શું કરવું છે? કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં 1960થી હતા, ભારતીય જનસંઘમાં 69થી 77 સુધી જનસંઘમાં હતા, જનસંઘ પછી એ જનતા પાર્ટીમાં 77થી 80 દરમિયાન હતા. 77માં એ MP બન્યા, સંસદ સભ્ય બન્યા. 96માં એમણે ભારતીય જનતા પક્ષ સાથે છેડો ફાડી અને રાષ્ટ્રીય જનતા પક્ષની રચના કરી.
એ પછી પાછા એટલે એ દરમિયાન 80 થી 96 દરમિયાન તો એ ભાજપમાં હતા. 97માં કોંગ્રેસમાં આવ્યા પછી પાછા કોંગ્રેસ છોડી અને 2017માં એમણે જન વિકલ્પ મોરચો કર્યો અને એના નામે ચૂંટણી લડવા માટે એમણે બીજા પક્ષના નામે, કારણ કે એમને ચૂંટણી પંચે માન્યતા ના આપી હોવાથી ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના નામે ચૂંટણી લડ્યા. 95 ઉમેદવારો ઉભા રાખ્યા અને તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ. એ પછી પાછો 2022માં એમણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી. એમની હવે કોંગ્રેસમાં એ હતા એટલે 2004થી એમણે 2004થી 2009માં કેન્દ્રમાં કાપડ મંત્રી, કેબિનેટ મંત્રી, એટલે કેન્દ્રનો કોઈ પણ કેબિનેટ મંત્રી હોય એ રાજ્યના મુખ્યમંત્રી જેટલી સત્તાઓ ભોગવજો, જો કે એટલા બધા પાવર નથી હોતા, છતાં એટલું એનું સ્થાન હોય છે. કોંગ્રેસ પ્રમુખ તરીકે એમને સ્થાન આપવામાં આવ્યું, વિરોધ પક્ષના નેતા તરીકે આવ્યું. વળી પાછું જુલાઈ 2017માં એમણે કોંગ્રેસ છોડી અને 2019થી 2020 સુધી એમણે નેશનલ કોંગ્રેસ પાર્ટી છોડી અને એમાંથી રાજીનામું આપી અને હવે વળી પાછું એમણે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના લેવલ નીચે આવી ગયા છે. તો હવે શું કરવા માંગે છે વાઘેલા સાહેબ? કારણ કે કોંગ્રેસની ગોર ખોદવામાં શંકરસિંહ વાઘેલાએ પાછું વળી ક્યાંય જોયેલું નથી. જો એ કોંગ્રેસે આટલું બધું આપ્યા પછી કોંગ્રેસની સાથે રહ્યા હોત તો સમગ્ર ભારતની અનુસૂચિત જાતિ, સમગ્ર ભારતની પ્રજાનું વધારે કલ્યાણ થયું હોત. અહિત થવાની વાત નથી કરતો, પણ વધારે કલ્યાણ થયું હોય. એટલે વાઘેલા સાહેબ, હવે તમને એક રિક્વેસ્ટ એવી છે કે તમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે ના આપ્યું, જનસંઘે ના આપ્યું, ભાજપે ના આપ્યું અને એ આ ત્રણેય ના આપ્યું, એથી વધારે તમને કોંગ્રેસ આપ્યું. છતાં જો તમે કોંગ્રેસનો વફાદાર ના રહ્યા હોય તો તમે અનુસૂચિત જાતિના વફાદાર રહીને શું કરશો? અને હવે આ ઉંમર પછી તમે કઈ રીતે વફાદાર રહેશો? હમણાં બ્રિટનના વડાપ્રધાને રાજીનામું આપ્યું. છેલ્લા 5 વર્ષમાં 6 વડાપ્રધાનોએ રાજીનામું આપ્યા છે અને એ રાજીનામું આપવાનું કારણ એટલું જ હતું કે એ લોકો પ્રજાના આપેલા વચનો પૂરા કરી શક્યા નથી અને વચનો પૂરા ના કરીએ. તમે કઈ રીતે કયા વચનો પૂરા કરશો અને તમે શું કરશો? જરા લાંબી નજર કરો સાહેબ અને જુઓ તો ક્યાંક તમને નિવૃત્તિ દેખાતી હોય તો અમે તમને અભિનંદન આપીએ છીએ. જે મિત્રોનો વાત યોગ્ય લાગી હોય એને આગળ વધારજો, ના લાગી હોય એ મમડાવશો એવી અપેક્ષા સાથે ફરી આ વિષય સાથે મળીશું. આવજો.